हेडलाइन न्यूज बिंदास बेधड़क મુજપુર ગંભીરા બ્રિજના અકસ્માતમાં ઘાયલ થયા ઇજાગ્રસ્તના લોકોની મુલાકાતે ઋષિકેશ પટેલ અત્યારે હાલ એસએચજી હોસ્પિટલમાં પહોંચ્યા છે। ત્યારે ચોક્કસથી બતાવી દઈએ તો અત્યારે હાલ હોસ્પિટલ ખાતે જે પોલીસનો જે બંદોબસ્ત છે ખાસ કરીને અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। તમને વાત કરીએ તો ઋષિકેશ પટેલ એ આરોગ્ય મંત્રી છે, તે વહેલી સવારે તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને અત્યારે તેઓ હવે એસએચજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। ત્યારે ચોક્કસથી આ સર્જિકલ વોર્ડ છે ને સર્જિકલ વોર્ડ ખાતે તેઓ જે ઇજાગ્રસ્ત લોકો છે તે ઇજાગ્રસ્ત લોકોની મુલાકાતે પહોંચ્યા છે। તેમને જે સારવાર અર્થે જે ખસેડવામાં આવ્યા હતા તે સારવાર અર્થે ખસેડાયેલા લોકોની મુલાકાતે અત્યારે આરોગ્ય મંત્રી પહોંચ્યા છે। ત્યારે ચોક્કસથી અહીંયા જોઈ શકાય તે પ્રમાણે પોલીસ વિભાગનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। સાથે વાત કરીએ તો અત્યારે હાલ એસએચજી હોસ્પિટલ પોલીસ બંદોબસ્તની છાવણીમાં ફેરવાયું છે। સાથે જે દરવાજા છે તે અહીંયા હાલ ઋષિકેશ પટેલ મંત્રીને લઈને એસએચજી હોસ્પિટલના જે દરવાજા છે તે પણ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। મંત્રી અંદર ગયા છે। જે સારવાર અર્થે આવેલા જે લોકો જે છે તેઓની સારવાર મુલાકાતે છે। ત્યારે ચોક્કસથી હાલ જોઈ શકાય તે પ્રમાણે હાલના તમામ જે દ્રશ્ય છે તે એસએચજી હોસ્પિટલ ખાતેના આ દ્રશ્ય છે, જ્યાં ઋષિકેશ પટેલ અત્યારે હાલ અહીંયા આવ્યા છે અને જે મૃત્યુનો જે આંકડો છે તે 20 સુધી પહોંચી છે। ત્યારે અંદાજિત આ જે આંકડો છે તેમાં વધે તેવી શક્યતાઓ છે। ત્યારે ચોક્કસથી ઋષિકેશ પટેલની આ મુલાકાતને લઈને રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે મોડે મોડે મંત્રીઓની જે આગમનની પદ્ધતિઓ છે તે શરૂ થઈ ચૂકી છે। વહેલી સવારે ઋષિકેશ પટેલ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, ત્યાં પણ જઈને તેઓએ સમગ્ર નિરીક્ષણ કર્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક ઋષિકેશ પટેલને જે મૃત્યુ પામનાર લોકો છે તેઓને મળવા દેવામાં નથી આવ્યા। જે લોકો છે તેઓને દૂર રાખવા ઉઠી રહ્યા છે। તમને ફરી એકવાર દ્રશ્ય બતાવી દઈએ તો અત્યારે હાલ એસએચજી હોસ્પિટલ જે છે તે પોલીસ છાવણીમાં ફેરફાર થઈ ચૂક્યું છે। અહીંયા આવતા જે સવારથી આવતા લોકો જે છે તેઓને પણ અત્યારે હાલ ચોક્કસથી હું તમને બતાવી દઉં તે સારવાર અર્થે આવતા લોકોને પણ અત્યારે આ પ્રકારે એક તરફ ખસેડી દેવામાં આવ્યા છે। અને આ સર્જિકલ વોર્ડ છે, ઇમરજન્સી વિભાગનો આ વોર્ડ છે। ઇમરજન્સી વિભાગના વોર્ડમાં જ્યારે આરોગ્ય મંત્રી આવતા હોય તો સારવાર અર્થે આવતા લોકોની પણ તકેદારી રાખવી તે ખૂબ જરૂરી બનતી હોય છે। અત્યારે જોઈ શકાય તે પ્રમાણે તમામ જે આ લોકો છે તેમના કંઈક ના કંઈક પરિવારજનો અંદર હશે અથવા તો સારવાર અર્થે આવેલા લોકો અહીંયા બહાર ઉભા કરી દેવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રીના આવવાથી આ પ્રકારની ગતિવિધિ વધી જતી હોય છે। ત્યારે તમામ જે લોકો છે તેમની સાથે આપણે એક બાદ એક વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે આ લોકો કંઈક ના કંઈક સારવાર અર્થે અહીંયા આવ્યા હશે અથવા તો તેમના પરિવારજનોને જોવા માટે આવ્યા છે। તમે શા માટે આવ્યા છો અહીંયા? મમ્મી દાખલ કરી। તમને કેમ બહાર ઉભા રાખ્યા? મંત્રી આયા એટલે? હા, મંત્રી આયા એટલે। ક્યારથી દાખલ છે તમારા મમ્મી? 10 દાડા થયા। એવું 10 દિવસ થયા। તમે અહીંયા શા માટે આવ્યા છો? एमपी से। एमपी से आए हो? क्यों आए हो यहाँ पे? हमारी वाइफ शुगर से थोड़ा पीछे घाव हो गया था, जी। उसके इलाज के लिए आए। जी, तो अभी आपको अंदर नहीं जाने दे रहे? हम जी नहीं, वो क्यों? बाहर निकाल दिया। वो बोला कोई नहीं रहेगा, मरीज रहेगा। हाँ, पर क्यों क्यों निकाल दिया? वो बोलते हैं मरीज रहेगा सिर्फ और कोई नहीं रहेगा। मंत्री साहब आए हैं। મંત્રી સાહેબ આ રહે। हाँ, ત્યારે અન્ય લોકો પણ અહીંયા ઉપસ્થિત તેમની સાથે પણ વાત કરીશું। આપ ક્યાંથી આવો છો તમે કાકા? મારો છોકરો એડમિટ છે ક્યાંથી આવો છો? અહીંયા નસવાડી થી નસવાડી। ઓકે, શું અંદર છે? એડમિટ કોણ છે? ભાવેશભાઈ છે મારો છોકરો। હા, તો તમને બહાર કાઢવામાં આવ્યા? હા, મંત્રી સાહેબ આવે છે એમ કરીને બહાર કાઢી મૂક્યા છે। ઓકે, તો કેટલા સમયથી તમે બહાર ઉભા છો? અમે 1.5 કલાકથી ઉભા છે। તમારા છોકરો અંદર છે, તેની પાસે કોઈ છે? ના, કોઈ નથી। એકલું અંદર છે? આ એકલો જ છે। आप कहाँ से आ रहे हो? यूपी से। हाँ। आपका कौन एडमिट है वहाँ पे? वो भांजा है। अच्छा, तो आपके क्यों बाहर निकाला? क्या बोला गया आपको? बोला था कि मिनिस्टर साहब आ रहे हैं, जी। 1 घंटे के लिए बाहर हो जाओ आप, जी। तो इसलिए बाहर आ गए हम लोग। तो अभी उसके साथ कौन है जो मरीज है? कोई नहीं, अकेले है वो। अकेले वो? हाँ। ચોક્કસથી આ તકલીફ આ વેદનાઓ છે, કારણ કે આ મહત્વની વાત છે। જ્યારે કોઈ મંત્રી આવતા હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થતું હોય છે। ફરી એકવાર હું તમને દ્રશ્ય બતાવી દઉં કે આ પરિવારજનોનો કોઈના કોઈ વ્યક્તિ અંદર દાખલ છે, કોઈના કોઈ વ્યક્તિ અંદર દાખલ છે, તેમ છતાં પણ આ લોકોને અત્યારે 1 કલાક માટે બહાર ઉભા કરી દેવામાં આવે છે। તમામ લોકોની જે મહત્વની રજૂઆત છે તે પણ આપનું કોણ અંદર છે? અંદર છોકરો છે? કેટલા સમયથી એડમિટ છે? 1 મહિનો થયો। 1 મહિનો 10 દિવસ થયા। અત્યારે તમે શું કઈ બહાર કાઢ્યા? તમે બાંધે મંત્રી સાહેબ આવે છે।
એવું હા તો મારા કેટલા કલાકથી ઉભા છો તમે? અમે લગભગ કલાક 1.5 કલાકથી પછી હવે એનાથી પેશાબ ના થાય, એનાથી પાણી ના પીવાય, કોણ પીડાય? ઓકે, એટલે પણ આ મંત્રી આવે છે બહાર કાઢે, પણ એમને કહેવાય ને કે ભાઈ મને અંદર રહેવા દો, મારી સાથે કોઈ નથી. કોઈ સાથ નહીં, ચાલો બહાર નીકળો, બહાર નીકળો, ચાલો બહાર નીકળી જાઓ. કર્મચારી આવે છે, બહાર નીકળી જાઓ. અચ્છા, મંત્રી આવે એટલે હા, બહાર નીકળી જાઓ. અમારે આ તાપમાં ઊભું થઈ રહ્યો, છોકરો પેલો શું થાય એને અમને થોડી ખબર. એકલો છે, એની પાસે કોઈ નથી અત્યારે. કોઈ નથી. આ પગે ભાગલો, હાથે ભાગલો. આ પાણી કઈથી પીએ? પેશાબ કઈથી? પેશાબ કરાવીએ, પાણી પીડાવીએ. જી, આ દ્રશ્ય વડોદરા શહેરના નવા સર્જિકલ બોર્ડ એસએચજી ના ઇમરજન્સી વિભાગના આ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આ મુલાકાત છે. તે મુલાકાતની વાત કરીએ તો ગંભીરા બ્રિજ તૂટ્યો અને તેના જે સારવાર અર્થે આવેલા જે લોકો છે, ઈજાગ્રસ્તો છે, તેમની મુલાકાતે પહોંચ્યા છે. પણ એ ઈજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે અન્ય વડોદરા શહેરથી બહાર થઈ અન્ય રાજ્યના આવેલા લોકોને અત્યારે હાલ હકાલપટ્ટી કરવામાં આવી છે. છેલ્લા 1.5 કલાકથી આ તમામ જે લોકો છે તે લોકોને બહાર ઉભા કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીને સારું દેખાડવા માટે અંદર કરેલ કામ કરવામાં આવ્યું છે, રંગ રોગાણ કરવામાં આવી રહ્યું છે, સાથે કચરો સાફ કરવામાં આવ્યો છે. ત્યારે તંત્રની આ મુખ્ય બેદરકારી કહી શકાય કે જ્યારે સગાવાળાઓ બહાર ઉભા છે, જેઓ 1 કલાકથી બહાર ઉભા છે, જેઓ કહી રહ્યા છે કે અમારા દીકરો અંદર દાખલ છે, જેને ખૂબ તકલીફ પડે છે, તેમ છતાં પણ તેને બહાર કાઢી મૂકવામાં આવ્યો છે. મંત્રી આવે છે, તમે 2 કલાક માટે બહાર જતા રહો તેવું કહેવામાં આવ્યું છે. તમામ લોકોએ અમારા સાથે વાત કરી છે. આરોગ્ય મંત્રીને પણ જો અમારા સમક્ષ આરોગ્ય મંત્રી આવશે તો તેમને આ સવાલ પૂછવામાં આવશે કે શા માટે આ લોકોને અહીંયા બહાર કાઢવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિ હોય છે. આ વૃદ્ધ મહિલા પણ અત્યારે હાલ શું કામે આવ્યા હતા? આંખના માટે. આંખના માટે. તો કેમ પાછા જાઓ છો? આંખનું બતાવી દીધું. બતાવી દીધું? ઓપરેશન કરાવે છે એટલે સિવિલમાં જાવ ને એની પર લખાણ લેવાય ઓકે, કે કયા વારે મળે, ક્યારે જવું એના માટે. ઓકે, તો બતાવી દીધું, પતી ગયું કામ. ચોક્કસ આ પ્રમાણે વૃદ્ધની પણ પરિસ્થિતિ છે કે લોકોને શા માટે બહાર મોકલવામાં આવી રહ્યા છે તે સૌથી મોટો સવાલ અત્યારે હાલ ઉદ્ભવી રહ્યો છે. આ જેમ કે અહીંયા જોઈ શકાય તે પ્રમાણે આ જાળીઓ લગાવી દેવામાં આવી છે, જાળીઓને બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને બહારનું કોઈ વ્યક્તિ અંદરની તરફ ના જઈ શકે અને અંદરનું વ્યક્તિ જે છે અત્યારે હાલ બહાર ના આવી શકે. છેલ્લા 2 કલાકથી અંદર દાખલ કરેલા જે મરીજો છે તેમના પરિવારજનોને બહાર ખડકી દેવામાં આવ્યા છે, તેઓની હકાલપટ્ટી કરવામાં આવી હોય તેવું કહી શકાય. કારણ કે આ સૌથી મહત્વની વાત છે કે મુજપુરા ગંભીરા બ્રિજ ખાતે જ્યારે આ ઘટના બની ત્યારે મંત્રીઓનો જે દોડધામ હતી તે એક મંત્રી જે ઋષિકેશ પટેલ છે તે એક આ મંત્રી છે જે ચોક્કસથી અત્યારે હાલ ગંભીરા બ્રિજે પહોંચ્યા હતા અને તેઓ અત્યારે હાલ એસએચજી હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ઋષિકેશ પટેલ અત્યારે હાલ તેઓ આવ્યા છે ત્યારે ઋષિકેશ પટેલ જે મંત્રી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ આપણે કરીશું. છોડો ને પકડી છે એમાંથી અત્યારે 3 સારવાર હેઠળ છે. એકને રજા આપી છે ને એ પેશન્ટ જે ઇજાગ્રસ્ત હતા એમનું મૃત્યુ આજે થયું છે. એટલે એકંદરે 3 અત્યારે સ્ટેબલ છે. કોઈ એવો એમની સાથે વાતચીત કરી છે ને વાતચીતમાં પણ એ સ્ટેબલ હોવાનું માલુમ પડે છે. ડોક્ટર સાથે પણ વાત કરતા, સુપ્રિન્ટેન્ડન્ટ સાથે અને ડોક્ટર જે એમની સારવાર કરી રહ્યા છે એની સાથે પણ વાત કરતા અત્યારે આ 3 દર્દીઓ સ્વસ્થ છે.
સાહેબ રંગ રોગન શરૂ કરી દેવામાં આવ્યું છે એસએસજી હોસ્પિટલમાં, તેને લઈને શું કહેશો? મૌન ચોક્કસથી સવાલ પૂછવામાં આવ્યો છે કે શા માટે એસએસજી હોસ્પિટલમાં અત્યારે હાલ રંગરોગણ કરી દેવામાં આવ્યું છે. પણ મહત્વની વાત છે કે જ્યારે આરોગ્ય મંત્રી આ પ્રકારે એસએસજી હોસ્પિટલમાં પહોંચતા હોય ત્યારે સાહેબ 2 કલાકથી લોકોને બહાર ઉભા કરી દેવામાં આવે છે, તે વિશે શું કહેશો? આ હાલત છે કે જવાબ આપવામાં આરોગ્ય મંત્રી ક્યાંક ને ક્યાંક અચકાઈ રહ્યા છે, કારણ કે આ સવાલ પૂછવો ખૂબ જરૂરી હતો કે આ જે લોકો છે તેઓને 2 કલાક સુધી શા માટે ઉભા રહેવા દેવામાં આવ્યા છે. આ જે લોકો છે તે માત્ર ને માત્ર પોતાના પરિવારજનો જે દાખલ કર્યા છે તેના અર્થે આવેલા છે. આરોગ્ય મંત્રીને આ સવાલ પૂછવામાં આવ્યો. આરોગ્ય મંત્રી ચોક્કસથી આ સંપૂર્ણ બાબતે તેઓએ મૌન ધારણ કર્યું છે. પણ આ ખૂબ મહત્વની વાત છે કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મંત્રીઓની દોડધામ શરૂ થઈ ચૂકી હોય છે. પણ આજે એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવે છે. જે લોકો પોતાના પરિવારજનોને લઈને આવે છે, લોકોને 2 કલાક માટે બહાર ખડકી દેવામાં આવે છે. શ્રીરામ સાથે ચિરાગ પટેલ, હેડલાઇન. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क